નમસ્કાર, હું માનવી ગુંજન પીએમસી મોડલ સ્કૂલ ઇણાજમાં અભ્યાસ કરું છું. અત્યારે ગીર સોમનાથ જિલ્લામાં ચાલી રહેલા ચૂંટણીના માહોલ વિશે વાત કરવા મારી સમક્ષ અત્યારે જિલ્લા કલેક્ટર શ્રી ઉપસ્થિત છે, તો તેમની સાથે આપણે ચર્ચા કરીશું. નમસ્તે સર. નમસ્તે સર, આગામી 26 તારીખે યોજાનાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ વિશે આપનું શું કહેવું છે? જી, આપ જાણો છો કે આપણે ગુજરાત રાજ્યમાં ત્રિસ્તરીય પંચાયત કાર્યરત છે. આ પૈકી 2 સ્તર એટલે કે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણી કરવા આપણે જઈ રહ્યા છીએ. એટલે કે જિલ્લા પંચાયતમાં લોકો પોતાના પ્રતિનિધિ અને તાલુકા પંચાયત પોતાના પ્રતિનિધિ મોકલવાના છે. તો જિલ્લા પંચાયતની આવી કુલ જિલ્લામાં ભૌગોલિક રીતે અલગ અલગ 28 બેઠકો છે. તાલુકા પંચાયતની 128 બેઠકો છે. એ જ રીતે શહેરી વિસ્તાર માટે સ્થાનિક સંસ્થા તરીકે નગરપાલિકાઓ કાર્યરત છે. તો આપણા જિલ્લામાં આવી રીતે 4 નગરપાલિકા પણ પોતાના વોર્ડના જે કાઉન્સિલર્સ છે તે ચૂંટવા જઈ રહી છે. સર, ખાસ કરીને મહિલાઓ અને યુવાનો વધુ મતદાન કરે એ માટે આપ ગીર સોમનાથ જિલ્લાના મતદારોને શું સંદેશો આપવા માંગો છો? જી, પ્રથમ તો આમાં ઘણા બધા એવા મતદારો હશે કે જે પ્રથમવાર મતદાન કરતા હશે. ભાઈઓ બહેનો બધા જ હશે આમાં. તો આ અત્યારે જ્યારે ચૂંટણી એ કોઈ પણ લોકશાહીનું એક હૃદય કહેવાય. એ હૃદય ધબકતું રાખવું એ ખૂબ જ જરૂરી છે. તો આ મતદારો જે પ્રથમવાર મતદાન કરે છે તેઓ ઉત્સાહિત હશે કે પોતે મતદાન આપે. એ જ રીતે વડીલો પણ આપણે જોયું છે ઘણીવાર ટીવીમાં કે ભાઈ ઘણા વૃદ્ધ લોકો પણ આ રીતે પોતાના લાકડીના ટેકે બી મત આપવા આવતા હોય છે. તો આપણા જિલ્લામાં પણ તમામ નાગરિકોને મારો સંદેશો છે કે આપ મતદાન કરો. આપના પ્રતિનિધિ જે આપના વિસ્તારના વિકાસના કામો કરતા હોય છે એ યોગ્ય રીતે ચૂંટો અને યોગ્ય વ્યક્તિને આપનો કિંમતી મત આપીને લોકશાહીમાં ભાગ લો. સર, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અંતર્ગત મતદાન જાગૃતિ માટે ચૂંટણી તંત્ર દ્વારા કયા કયા કાર્યક્રમો યોજવામાં આવે છે? મતદારોને જાગૃત તો હવે લગભગ થઈ ગયા છે મારા દ્રષ્ટિએ. હવે મતદારો આપણે જેને કહીએ કે લોકશાહી આપણી ખૂબ જ જાગૃત થઈ ગઈ છે. તેમ છતાં તંત્ર દ્વારા રેલીના માધ્યમથી, ભીંતચિત્રોના માધ્યમથી, સ્ટ્રીટ પ્લેઝના માધ્યમથી મતદારો મતદાન કરવા માટે જાગૃત થાય. અને ખાસ કરીને અત્યારે જ્યારે ગરમીની ઋતુ છે, તાપમાનનો પારો થોડો ઊંચો જઈ રહ્યો છે, તો વહેલી સવારમાં આવીને પોતાનો મત આપી દે તો ગરમીનો પણ એમાંથી આપણે બચી શકીએ. તો તમામ આ રીતે જેને કહીને આપણે કે લોક જાગૃતિના કાર્યક્રમો તંત્ર દ્વારા કરવામાં આવે છે. સર, મહિલાઓની ભાગીદારી મતદાનમાં વધારવા શું પ્રયત્નો થાય છે? જ્યારે સરકારશ્રી દ્વારા પંચાયતોમાં મહિલાઓને 50% અનામત આપેલું છે, એ જ રીતે નગરપાલિકાઓમાં પણ 50% અનામત આપેલી છે. એટલે સરકાર પોતે પણ મહિલાઓ આગળ આવે, મહિલાઓ વિકાસના કામોમાં ભાગીદાર થાય, નેતૃત્વ કરે અને દેશ માટે કંઈક સારું કામ કરી શકે તે માટે મહિલાઓ પણ આમાં અનામત આપવામાં આવી છે. તો મારી મહિલા મતદારોને ખાસ અપીલ છે કે આપ પણ આ રીતે આગળ આવીને આપનો જે મત છે એનો મતાધિકારનો ઉપયોગ કરીને યોગ્ય આપના જે ઉમેદવાર છે તેને મત આપીને આપને ચૂંટો. સર, ચૂંટણી દરમિયાન આચારસંહિતા શું છે? આચારસંહિતા એટલે કે આપ જે શબ્દ બતાવે છે કે ભાઈ આચારસંહિતા એટલે કે ભાઈ આપણે આચરણ કેવી રીતે કરવું જોઈએ, ચૂંટણી દરમિયાન આપણું કેવું આચરણ હોવું જોઈએ. જેમ કે ભાઈ કોઈ જાહેર સંપત્તિ છે, જેમ કે પબ્લિક રોડ્સ છે, એસટી બસીસ છે, રેલવેઝ છે, આ બધી પબ્લિક પ્રોપર્ટીઝ કહેવાય. તો આનો ઉપયોગ કોઈ પણ પક્ષ એમના પ્રચાર માટે કરી શકે નહીં. અમુક જગ્યાએ કાયદો વ્યવસ્થાની દેખભાળ રાખવા માટે અમુક જાહેરનામા અમારે બહાર પાડવા પડતા હોય છે. તો એ લોકોએ એ જાહેરનામા અંતર્ગત જે મંજૂરી લેવાની હોય તે મંજૂરી લઈને જ જે એ લોકોએ સભા કરી શકે. તેમજ સરકારના જે રેસ્ટ હાઉસીસ છે ત્યાં કોઈ રાજકીય ગતિવિધિ ના કરી શકે. સરકારી અધિકારી કર્મચારી જે લોકો આ ચૂંટણી કરાવતા હોય છે એ નિષ્પક્ષતા થાય એટલા માટે કોઈ પણ રાજકીય મંચ ઉપર તેઓ ભાગીદારી કરી શકતા નથી. અને એકંદરે શાંત, નિષ્પક્ષ અને સુરક્ષિત વાતાવરણમાં ચૂંટણી થાય તેના માટે આદર્શ આચારસંહિતા ચૂંટણી પંચ દ્વારા લાગુ કરવામાં આવતી હોય છે. સર, શું મતદાર છે એ સ્લીપ વગર મતદાન કરી શકે ખરો? બિલકુલ કરી શકે. એનું નામ મતદાર યાદીમાં હોવું જોઈએ. ઉપરાંત ચૂંટણી પંચ દ્વારા જે માન્ય દસ્તાવેજો છે એ માન્ય દસ્તાવેજો પૈકી કોઈ પણ એક દસ્તાવેજ એની પાસે હોવો જોઈએ. ચૂંટણી કાર્ડ ના હોય કે વોટર સ્લીપ ના હોય તો એનો કંઈ વાંધો નથી. એનું નામ હોવું જોઈએ અને એની પાસે કોઈ પણ એક ઓળખ પત્ર જે ચૂંટણી પંચે આપ્યું છે
જેમ કે આપણે ભાઈ પાસપોર્ટ છે, પેન કાર્ડ છે, ડ્રાઇવિંગ લાયસન્સ છે, બહુ સામાન્ય એટલે દરેક વ્યક્તિ પાસે આ વસ્તુઓ હોતી જ હોય છે. તો આ પ્રકારના ડોક્યુમેન્ટથી પણ તેઓ મતદાન કરી શકે છે અને લોકશાહીમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે છે. તો આ હતા આપણા ગીર સોમનાથ જિલ્લાના કલેક્ટર શ્રી, કે જેમણે પોતાના વ્યસ્તતાની અંદર સમય કાઢી અને આપણને મતદાન જાગૃતિ તેમજ ચૂંટણી પ્રક્રિયા વિશે વાકેફ કર્યા. એ બદલ સર આપનો ખૂબ ખૂબ આભાર. ખૂબ આશીર્વાદ બેટા, ખૂબ ખૂબ સફળતાઓ.